બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો કહેર યથાવત. પાલનપુર શહેરમાં ગરમીના કારણે લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં અસહ્ય ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો કે ગ્રામીણ વિસ્તારમાંથી પોતાના કામ માટે શહેરમાં આવેલા લોકો બપોરના સમયે છાયડાનો સહારો લેતા જોવા મળ્યા હતા. તો ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણાના સ્ટોલ ઉપર લોકો આશરો મેળવી રહ્યા છે. પાલનપુરમાં 40 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું હતું, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને ગરમીના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. ગરમી કેવી પડી રહી છે? પાલનપુરના બનાસકાંઠામાં ગરમી બહુ સખત પડે છે. 42 થી 43 ડિગ્રી સમથિંગ થાય છે. અને અત્યારે જોવા જઈએ તો 12 થી 4ના ગાળામાં કોઈ નીકળતા બી નથી. અને વધુ પડતું જે ઠંડા પીણાનો આ લોકો ઉપયોગ કરી રહ્યા છે, તો એ બી ટૂંકમાં હાનિકારક છે. પણ ટેમ્પરેચર તો હવે એનો સમય છે, એટલે ચોથો 5મો મહિનો છે, એટલે એમાં કુદરતી વસ્તુ આગળ આપણે કંઈ કરી શકતા નથી. ટેમ્પરેચર બહુ છે એમ. શું નામ છે? પ્રવીણ કુમાર સોલંકી. ગરમી કેવી પડી રહી છે? ગરમી સાહેબ છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન થોડો વધી ગયો છે. એના પહેલાં થોડી રાહત હતી, પણ હાલ મિનિમમ 43 થી 44 ડિગ્રી એવરેજ આટલું તાપમાન છે જ અહીંયા પાલનપુરમાં. લોકો આ ગરમીના કારણે કોનો સહારો મેળવી રહ્યા છે? ગરમીના કારણે તો દેખો ને, હવે આ લગભગ શેરડીનો રસ છે, બરાબર, ઠંડા પીણા છે, બરાબર. નાના છોકરા, વૃદ્ધાઓ, આ બધા જે છે એમનું દેખાતું નથી કે માર્કેટમાં દેખાય. એ બપોરે સુમસાન જ હોય છે. રસ્તાઓ, બજારો પાલનપુરમાં કેવી બપોરના ટાઈમે? બપોરે લગભગ હું કહું ને તો 12 વાગ્યાથી સાંજના 4, 4:30 ત્યાં સુધી જીવન જરૂરિયાત જે વસ્તુ છે એના માટે આવે છે માણસો, પરાણે આવે છે. બાકી તો સુમસાન જ છે, કોઈ જવા નહીં માંગતું. કારણ કે ગરમી એટલી મતલબ ગયા વર્ષ કરતાં બી રેકોર્ડ બનાવી રહી છે. એનું કારણ તો તમને બી ખ્યાલ છે કે શું છે, ગ્લોબલ વોર્મિંગને, બરાબર. એટલે એ તો હવે બધાને બધી ખબર પણ કરવાનું છે. શું નામ છે? નરેશભાઈ.